નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતીમાં બંને ભરતીમાં કામચલાઉ શાળા ફાળવણી થયેલ હોય તેવા ઉમેદવારો દ્વારા ઓનલાઈન સંમતિ આપવા માટેની સૂચના આપવામાં આવી છે। સંમતિ ફોર્મ કેવી રીતે ભરવું તેના માટે ઉમેદવારે સૌપ્રથમ www.gcrc.in વેબસાઇટ પર જવાનું રહેશે। ત્યારબાદ ઉમેદવારે હાયર સેકન્ડરી ગવર્મેન્ટ અથવા હાયર સેકન્ડરી ગ્રાન્ટ ઇન એડ બંનેમાંથી એક ભરતીમાં લોગિન થવાનું રહેશે। ઉમેદવાર પોતાના ક્રેડેન્શિયલ દ્વારા લોગિન થઈ શકશે। ત્યારબાદ ઉમેદવારને વિવિધ આઇકોન જોવા મળશે, જે પૈકીના સન્મતિ પાળક પર ક્લિક કરવાનું રહેશે। આમ કરવાથી સંમતિ પત્રક ખુલશે। આપ જે ભરતીમાં હાજર થવા માંગતા હોય તે ભરતી માટે આ ભરતીમાં ઉમેદવારી ચાલુ રાખવા માંગુ છું બટન પર ક્લિક કરતા તે સિલેક્ટ થશે અને આપોઆપ અન્ય ભરતીમાં આ ભરતીમાંથી ઉમેદવારીનો હક જતો કરવા માંગુ છું વિકલ્પ પસંદ થઈ જશે। ઉમેદવાર જે ભરતી માટે આ ભરતીમાં ઉમેદવારી ચાલુ રાખવા માંગુ છું વિકલ્પ પસંદ કરશે તે ભરતી ફાઇનલ એલોટમેન્ટ માટે ધ્યાનમાં લેવામાં આવશે। તે સિવાયની ભરતીમાંથી આપોઆપ આ ભરતીમાંથી ઉમેદવારીનો હક જતો કરવા માંગુ છું વિકલ્પ પસંદ થઈ જશે અને તે ભરતીમાંથી ઉમેદવારી રદ કરવામાં આવશે। ઉપરોક્ત પ્રક્રિયા ખૂબ જ ચોકસાઈપૂર્વક કરવાની રહેશે। ત્યારબાદ સંમતિ આપવા માટે ચેક બોક્સ પર ક્લિક કરવાનું રહેશે। ચેક બોક્સ પર ક્લિક કર્યા બાદ સબમિટ બટન ક્લિક કરતા મેસેજ ડિસ્પ્લે થશે, જેને યસ પર ક્લિક કરતા આપના મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે, જે સબમિટ કર્યા બાદ આપની સંમતિ પત્રક માટેની પ્રક્રિયા પૂર્ણ થશે। ઉમેદવાર દ્વારા અપાયેલ સંમતિ ઉમેદવારના લોગિનમાં સંમતિ પત્રક પર ક્લિક કરતા જોઈ શકાશે। બંને ભરતી પૈકી કોઈ એક ભરતીમાં લોગિન કરી ઉપરોક્ત પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે। એક ભરતીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરેલ હશે તો અન્ય ભરતીના લોગિનમાં સંમતિ પત્રક જોઈ શકાશે, પરંતુ એડિટ થઈ શકશે નહીં। એકવાર ઓનલાઈન સંમતિ સબમિટ કર્યા બાદ કોઈ પણ સંજોગોમાં તેમાં ફેરફાર કરી શકાશે નહીં। ઉપરોક્ત પ્રક્રિયા પૂર્ણ થતાં ફાઇનલ અલોટમેન્ટમાં ઉમેદવારે સંમતિ આપેલ ભરતીમાં ઉમેદવારે પસંદ કરેલ શાળાઓમાંથી મેરિટ કમ પ્રેફરન્સ મુજબ શાળા ફાળવણી કરવામાં આવશે। ખાસ નોંધ: જે ઉમેદવારોએ કોઈ પણ એક ભરતી માટે સમય મર્યાદામાં ઓનલાઈન સંમતિ આપેલ નહીં હોય તેવા ઉમેદવારોને અત્રેથી ભરતી પસંદગી સમિતિ દ્વારા કોઈ એક ભરતીમાં શાળા ફાળવવામાં આવશે અને અન્ય ભરતીમાંથી ઉમેદવારી રદ કરવામાં આવશે। ઉમેદવારે ભરતી સમિતિના નિર્ણય સ્વીકારવાનો રહેશે। ત્યારબાદ આ બાબતે કોઈ લેખિત કે મૌખિક રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં। તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।